મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આજે આપણે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મિત્રો પાયલ સૂતી હતી એકલામાં તેના સાસુ ભાવનાબેન આવ્યા અને ધાબળો ખેંચી બૂમ પાડી, ઉઠી જા મહારાણી, તું શું તારા પિયરમાં પણ આટલા લાંબા સમયથી સૂતી રહેતી? પાયલ આંખો ચોળતી બેઠી થઈ। રાત્રે તેને તાવ આવ્યો હતો, તેથી તે મોડી રાત સુધી જાગતી રહી હતી, એટલે જ આજે તેને ઉઠવામાં મોડું થયું હતું। તે ગભરાઈને બેઠી થઈ તો તેના સાસુએ કહ્યું, વહુ, નોકરાણીનો ફોન આવ્યો હતો, તે આજે નહીં આવે તો રાતના વાસણો પડ્યા છે, તું જા, જલ્દી ધોઈ નાખ। આ ક્ષણે પાયલને જોરથી છીંક આવી અને તે રૂમાલથી નાક સાફ કરવા લાગી। સાસુ મૌન બગાડીને રૂમમાંથી બહાર નીકળી ગયા। પાયલને સતત શરદી થઈ ગઈ હતી। તે ધીમે ધીમે રસોડામાં ગઈ અને પાણી ગરમ કરવા મૂક્યું। એકલામાં જ તેના સાસુ રસોડામાં આવ્યા અને બોલ્યા, શું તું હજી સુધી વાસણો ધોવાનું શરૂ નથી કર્યું? ત્યારે પાયલ બોલી, માજી, પાણી બહુ ઠંડુ છે અને મને શરદી થઈ ગઈ છે, એટલે હું પાણી ગરમ કરી રહી છું, પછી હું વાસણ ધોઈશ। તો તેના સાસુએ ગુસ્સામાં કહ્યું, વહુ, તું ગરીબ પરિવારમાંથી આવી છે, તને તો ઠંડા પાણીથી વાસણ ધોવાની આદત હશે, તો ચૂપચાપ ઠંડા પાણીથી વાસણ ધોઈ નાખ। ત્યારે પાયલે વિરોધ કરતાં કહ્યું, મમ્મીજી, મારા પિયરમાં નાનો પરિવાર હતો એટલે બહુ કામ નહોતું, અને ત્યાં પણ જ્યારે ખૂબ જ ઠંડી પડતી હતી ત્યારે હું ગરમ પાણી કરીને જ વાસણો ધોતી હતી, એકલા માટે હું બસ ગરમ પાણી કરીને જ વાસણ ધોઈશ। એટલે ભાવનાબેને ગણગણાટ શરૂ કર્યો, મહારાણીના સાસરીમાં આવ્યા પછી નખરા વધી ગયા છે। તેઓ બીજું કાંઈ બોલે તે પહેલા જ તેના પતિ અને દીકરો હોલમાં આવ્યા, એટલે તેઓ તેમની સામે કાંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ રહી ગયા। તેઓ બહાર આવ્યા અને કહ્યું, અરે, તમે ફરીથી પાછા આવી ગયા? વહુ, જરા પીવા માટે ગરમ પાણી આપો। જે થોડા સમય પછી પાયલ તેમના માટે પાણી લઈને આવી। વાસણ ધોયા પછી તેને નાસ્તો બનાવવાનું ચાલુ કર્યું। એકલામાં જ પાયલનો પતિ વિશાલ રસોડામાં આવ્યો અને કહેવા લાગ્યો, આજે નોકરાણી નહોતી આવી, ખરું? તો ચાલ, હું તમને મદદ કરીશ। એકલામાં ભાવનાબેન રસોડામાં આવ્યા અને તેમના દીકરાને કહેવા લાગ્યા, દીકરા, તું ઓફિસે જવા તૈયાર થઈ જા, હું વહુને મદદ કરીશ। આટલું કહી તેઓ ફ્રીજમાંથી શાકભાજી કાઢવા લાગ્યા, એટલે વિશાલ ત્યાંથી ચાલ્યો ગયો। ત્યારબાદ ભાવનાબેન એક ખુરશી લઈને ત્યાં બેઠા અને તેમની વહુને કહેવા લાગ્યા, વહુ, જલ્દી જલ્દી હાથ ચલાવ, નહીં તો આ લોકોને મોડું થઈ જશે। પાયલ ચોંકી ગઈ અને વિચારવા લાગી કે વિશાલ મને મદદ કરવા આવ્યા હતા તો મમ્મીએ તેમને એમ કહીને મોકલી દીધા કે હું હવે વહુને મદદ કરીશ અને હવે તેઓ આરામથી બેઠા છે। પણ તે કાંઈ ના બોલી અને ચૂપચાપ જલ્દીથી નાસ્તો બનાવવા લાગી। જ્યારે સસરા અને પતિ નાસ્તો કરવા બેઠા હતા ત્યારે પાયલના સાસુ તેમને ખવડાવવા માટે પરોઠા લઈને આવતા હતા અને કહેતા હતા કે આજે નાસ્તો બનાવીને મારી કમર તૂટી ગઈ છે। તેઓ જૂઠું બોલી રહ્યા હતા। પાયલને આ વાતની ખબર નહોતી। તે દિવસે જ્યારે બપોરનું જમવાનું તૈયાર થઈ રહ્યું હતું તો સાસુ રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા કે આજે મારે મારું મનપસંદ શાક બનાવવું છે, તું શાકભાજી કાપી નાખું અને હું ગ્રેવી બનાવીશ। ત્યારે પાયલે ખુશીથી કહ્યું, મમ્મીજી, આજે એક અલગ જ સ્વાદનું શાક ખાવા મળશે। બપોરના જમવાના સમયે જ્યારે તેઓ જમવા બેઠા તો પાયલે શાકના વખાણ કરવા માંડ્યા અને કહ્યું, વાહ મમ્મીજી, તમે ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે। ત્યાં સાસુએ ઘમંડથી કહ્યું, કાજુની ગ્રેવી બનાવી છે, પણ આમ કહી અને ખબર છે કે વેજીટેબલ ગ્રેવીમાં કાજુ પણ ઉમેરવામાં આવે છે, તારા પિયરમાં તો કાજુ ક્યાંથી આવતા હશે? સાસુની વાત સાંભળી પાયલનો ચહેરો ઉતરી ગયો।
તેની સાસુ દરેક બાબતમાં તેની ગરીબીની મજાક ઉડાવવાનું ભૂલતી નહોતી અને પાયલને આ વાતનું ખૂબ જ ખરાબ લાગતું હતું. તેને તકલીફ બસ એટલી જ હતી કે તેના સાસુ પોતે આ સંબંધ લઈને આવ્યા હતા અને હવે દરેક વાતમાં તેઓ તેને તેના માતા પિતાની ઘરની આર્થિક સ્થિતિ વિશે કાનિક ને કાનિક કહેતા રહેતા હતા. એક દિવસ રાત્રે ભોજન પછી બધા જ કહેવા લાગ્યા કે આજે બદામનું દૂધ બનાવો. તો પાયલ રસોડામાં ગઈ અને બદામનું દૂધ બનાવવા લાગી. એટલામાં તેના સાસુ પાછળથી રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા, બહુ, આ બદામનું દૂધ ફક્ત અમારા પરિવાર માટે છે, તારા માટે નથી. તારા પિયરમાં તે બદામ જોયા પણ નહીં હોય. ત્યારે પાયલ થોડી ગંભીરતાથી બોલી, મમ્મીજી, મને બદામનું દૂધ બિલકુલ પસંદ નથી. હું મારા માટે નહોતી બનાવતી રહી. અને તે સાસુનું મોં બગાડતા બોલ્યા, પસંદ નથી એ રીતે કહે છે, જાણે કે ઘરમાં બદામનું ઝાડ હોય. તો તે બાળપણથી કોઈ વસ્તુ ચાખી જ નથી તો તને ગમશે પણ કેવી રીતે? આટલું કહી તે તેમની સાડીનો છેડો હલાવતા હલાવતા ત્યાંથી નીકળી ગયા અને પાયલ ગુસ્સાથી ભરાઈ ગઈ. રાત્રે જ્યારે વિશાલ લેપટોપમાં કામ કરી રહ્યો હતો ત્યારે પાયલે કહ્યું, વિશાલ, સાંભળો ને, મારે તમને એક જરૂરી વાત કહેવી છે. ત્યારે વિશાલે તેનો હાથ પકડતા બોલ્યા, વાત તો પછી કરજે, થોડીવાર શાંતિથી મારી જોડે બેસ. ત્યારે પાયલ બોલી, ના વિશાલ, મારે હમણાં જ વાત કરવી છે. મમ્મીજી હંમેશા મને મારા માતા પિતાની આર્થિક સ્થિતિ વિશે કાનિક ને કાનિક કહેતા રહે છે. આ બધામાં મારો વાંક શું છે? ત્યારે વિશાલ થોડો ઉદાસ થઈ ગયો. તેના હાથ પર પકડ ઢીલી પડી અને તે ધીમે ધીમે ઊભો થઈ બારી પાસે ઊભો રહી ગયો અને દૂર આકાશમાં કાનિક જોવા લાગ્યો. પાયલને તે જોઈને વિચિત્ર લાગ્યું કે તે અચાનક શાંત કેમ થઈ ગયો. તે તેની પાસે આવી અને તેના કપાળ પર હાથ રાખી કહ્યું, વિશાલ, શું વાત છે? તું આટલો ઉદાસ કેમ થઈ ગયો છે? શું મેં કાંઈ ખોટું કહી દીધું છે? જ્યારે વિશાલ તેની તરફ ફર્યો ત્યારે પાયલ ધ્રુજી ગઈ, કારણ કે વિશાલની આંખોમાં આંસુ હતા. તે કહેવા લાગ્યો, મને માફ કરજે પાયલ, મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તે ફક્ત મારા કારણે થઈ રહ્યું છે. હું બરાબર ચાલી નથી શકતો, મારો પગ થોડો વાંકો છે, એટલે જ મારી આ ખામીની સજા મળી રહી છે. મારા લગ્ન ક્યાંય થતા નહોતા એટલે મારી માં એવા પરિવારને શોધી રહી હતી જ્યાં છોકરી કે તેનો પરિવાર તેને ના પાડી શકે. તેની શોધ તારા ઉપર જ ખતમ થઈ ગઈ. માં પોતે પણ આ સંબંધ લઈને ગયા હતા અને પછી તેઓ મને કેમ સાંભળે? હું મમ્મી સાથે વાત કરીશ. મને માફ કરજે, મારા કારણે જ તને તારો સારો છોકરો મળ્યો નહીં તો તું પણ એક સારા જીવનને લાયક હો. આ સાથે તને એક સારું કુટુંબ પણ મળ્યું હોત અને કોઈ તને તાણા પણ મારતું ન હોત. પાયલે વેદનાથી તેના મોં ઉપર પોતાનો હાથ મૂક્યો અને કહ્યું, મારો ઈરાદો તને દુઃખ પહોંચાડવાનો નહોતો. હું તો પોતાને ખુશનસીબ માનું છું કે તમે મારા જીવનસાથી મળ્યા છો. તમે મને કેટલો પ્રેમ કરો છો. મને તમારામાં કોઈ ખામી દેખાતી નથી. મને બસ તમારા મમ્મીના વર્તનથી દુઃખ થાય છે. આટલું કહી તેને ગળે લગાડી. વિશાલને પણ ખૂબ જ ખરાબ લાગતું હતું કે એક સમયે તેને કોઈ છોકરી મળતી નહોતી અને જ્યારે હવે આટલી સારી જીવનસાથી મળી છે તો પછી તેની માની દરેક વાત ઉપર કેમ હેરાન કરે છે. બીજા દિવસે સવારે જ્યારે તેને તેની માં સાથે વાત કરી તો તેની માં ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, પહેલી વાત તો એ કે તારા લગ્ન થતા નહોતા, મેં તારા લગ્ન કરાવ્યા અને હવે તું ફક્ત તારી પત્નીનો થઈ ગયો છે. અને બસ તારી પત્ની નહીં, પણ આ ઘરમાં મારી પોતાની પણ વહુ જોઈતી હતી જે મારી નીચે દબાઈને રહે. હવે સદભાગ્યે મને એવી વહુ મળી ગઈ છે. તું આખી જિંદગી મારાથી દબાઈને રહે તો તને શું વાંધો છે? આટલું કહી તેઓ ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા. વિશાલ ખૂબ જ દુઃખી થઈ ગયો અને વિચારવા લાગ્યો કે માના વિચારોમાં પરિવર્તન કેવી રીતે લાવવું.
અહીં રસોડામાં કામ કરતી પાયલે પણ વધુ સાંભળ્યું નહીં અને તે પણ નક્કી કર્યું કે હવે તેને સાસુને પાઠ ભણાવવો પડશે. હું ગરીબ પરિવારની છું. શું મતલબ એવો નથી કે મમ્મીએ આખી જિંદગી મને દબાવીને રાખી? બીજા અઠવાડિયે સાસુજીનો જન્મદિવસ હતો અને તે દિવસે સવારથી જ ઘરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. ભાવનાબેને ખૂબ મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. સવારથી જ તેને તેમની વહુને ઘરના કામમાં વ્યસ્ત રાખી હતી. સાંજ સુધીમાં બધી તૈયારીઓ થઈ ગઈ હતી. રસોઈયા બહારથી આવવાના હતા અને જમવાનું પણ બનાવી રહ્યા હતા. ત્યારે ભાવનાબેને કહ્યું, જા વહુ, સરસ સાડી પહેરી આવ અને તને કોઈ ઘરેણાં જોઈતા હોય તો મને કહી દેજે. આ ઘરેણાં પણ રાખ્યા છે, લે અને તૈયાર થઈ જા. પાયલ ઊંડો શ્વાસ લઈને રૂમમાં ગઈ. તેની સાસુએ તેના બધા ઘરેણાં પોતાની પાસે રાખ્યા હતા અને ક્યારેક તેને પહેરવા આપતી નહોતી. પણ આજે જ્યારે તેનું પોતાનું ફંક્શન હતું ત્યારે તેઓ કેટલાક ઘરેણાં આપી રહી હતી. થોડીવાર પછી પાયલ સાડી પહેરી અને હળવો મેકઅપ કરી રૂમમાંથી બહાર આવી. તેને જોતાં જ સાસુ ગુસ્સે થઈ ગયા અને કેટલાક મહેમાનો પણ આવ્યા હતા એટલે તેમણે તેમની વહુનો હાથ પકડી તેને રૂમમાં ખેંચીને લઈ ગયા. પતિ સાથે ગુસ્સાથી જોઈ અને તેના પતિ મહેવું પણ તેની પાછળ રૂમમાં ગયા. ત્યારે ભાવનાબેન ગુસ્સામાં તેમની વહુને ઠપકો આપતા હતા કે હું માનું છું કે તું ગરીબ પરિવારની છે, પણ અહીં ગરીબી બતાવવાની જરૂર શું છે? ચૂપચાપ એક સરસ સાડી અને મેં તને આપેલા ઘરેણાં પહેરીને સારી રીતે તૈયાર થઈ જા અને બહાર આવી જા. નહીં તો લોકો શું કહેશે કે અમે ગરીબ પરિવારમાંથી વહુ લાવ્યા છીએ. આજે પાયલ ચૂપ ન રહી શકી અને બોલી ઉઠી કે મમ્મીજી, હું સ્વીકારું છું કે હું ગરીબ પરિવારની છું. અને હું તમને એ પણ કહેવા માંગુ છું કે આજે પણ હું ગરીબ છું. મમ્મીજીની વાત સાચી છે. લગ્ન કર્યા પછી મને આટલા મોટા પરિવારની વહુ બનાવ્યા પછી પણ હું ગરીબ જ છું. કારણ કે તમે મારી દરેક વાતમાં મારા પિયરિયાની ગરીબી વિશે મજાક ઉડાવો છો. મને ટોણા મારો છો. મારા ખાવા પીવા ઉપર પણ નજર રાખો છો. શું આ બધું સારું કહેવાય છે? મેં તમને ગરીબીની છોકરીને તમારી વહુ બનાવવાનું નહોતું કહ્યું. તમે તમારી મરજીથી મને પરણાવીને લઈને આવ્યા છો. લોકોએ પણ જોયું કે હું ગરીબ પરિવારમાંથી છું. તમે પણ મારા ઘરેણાં પણ લઈ લીધા છે અને મને ક્યારેય પણ પાછા નથી આપતા અને મને હંમેશા કહો છો કે હું મારા ઘરેણાં સંભાળતી નથી, કારણ કે મેં મારા જીવનમાં ક્યારેય આટલા બધા ઘરેણાં નથી જોયા. તમારે આ ઘરેણાં તમારી પાસે રાખવા જોઈએ. કદાચ આજે પણ હું આ ઘરેણાં સંભાળી ન શકું. આટલું કહી અને તે રડવા લાગી. ભાવનાબેન તેને બધું ઠપકું આપે છે તે પહેલા જ મહેઉલે પાછળથી કહ્યું, શું ચાલી રહ્યું છે? તું તારી વહુને તેના માતા પિતાની ઘરની આર્થિક સ્થિતિ વિશે ઘણું બધું સંભળાવે છે અને મને કાંઈ ખબર પણ નથી. ભાવનાએ પોતાના પતિને પાછળ ઊભેલા જોઈ દંગ રહી ગયા. ત્યારે મેહુલભાઈએ ગુસ્સામાં કહ્યું કે બધા ઘરેણાં તરત જ વહુને પાછા આપી દે અને તું તારી રીતે તૈયાર થઈ જા. આવ અને ખબરદાર, આજ પછી કોઈએ મારી વહુને તેના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ વિશે કહ્યું છે તો તેના કારણે તે મારા ઘરની વહુ છે અને હવે તેની આર્થિક સ્થિતિ મારી આર્થિક સ્થિતિ પરથી જાણી શકો છો. પછી ભાવનાબેન તરફ જોઈ તેને કહ્યું કે તમે તમારા દીકરાના લગ્ન ખૂબ જ મુશ્કેલીથી કર્યા છે, છતાં તમે તમારી વહુની કદર નથી કરતા. તમારી હરકતમાં સુધારો લાવ્યો તો હું દીકરા અને વહુને અલગ કરી દઈશ અને તેને આપના ફાર્મ હાઉસવાળા બંગલામાં રહેવા મોકલી દઈશ. પછી તું એકલી રહેજે તારી સંપત્તિ સાથે. આટલું કહી મેહુલભાઈ ગુસ્સામાંથી રૂમમાંથી બહાર નીકળી ગયા. પતિનો ઠપકો સાંભળી ભાવનાબેન ભયભીત થઈ અને ધ્રુજવા લાગ્યા. તેઓ તરત જ તેમની વહુના ઘરેણાં લાવ્યા અને પલંગ ઉપર ફેંકીને કહ્યું,
જો તને તારા ઘરેણા જોઈતા હતા તો તે મને સીધે સીધું કહી દીધું હોત તો આટલું બધું નાટક કરવાની એમાં શું જરૂર હતી? હવે જલ્દી તૈયાર થઈ જા અને બહાર આવી જા અને કોઈ નાટક કરવાની જરૂર નથી. આજે મારા જન્મદિવસે મારા પતિ પાસેથી ઠપકો આપ્યો. આટલું કહી ભાવનાબેન ગુસ્સામાં બહાર નીકળી ગયા. પછી પાયલ પણ સંતોષકારક મનથી તૈયાર થઈ ગઈ અને બાકીના ઘરેણાં તેને પોતાના કબાટમાં રાખ્યા. તે આજે વધુ ખુશ હતી. તેને તેના ઘરેણાં પાછા મળી ગયા હતા અને તેને ખબર પડી કે સસરા પણ તેની સાથે છે. જ્યારે તે બહાર આવી ત્યારે મહેમાનો તેની સુંદરતાના વખાણ કરતા રહ્યા હતા. આજે તેના સાસુ પણ તેને ટોણા મારતા નહોતા અને તે દિવસ પછી સાસુનું મોઢું પણ ઘણા દિવસો સુધી ફૂલેલું રહ્યું. પરંતુ એક વાત ચોક્કસ બદલાઈ ગઈ કે હવે તેના સાસુ તેના માતા પિતાની આર્થિક સ્થિતિ વિશે કંઈ પણ નહોતા કહેતા, કારણ કે તેઓ સમજી ગયા હતા કે જો આ મુદ્દો વધારે મોટો કરશે તો તેના પતિ ગુસ્સે થશે અને દીકરા અને વહુને અલગ કરી દેશે અને પછી તેને ઘરમાં એકલું રહેવું પડશે. પાયલ પણ હવે રાહત થઈ ગઈ, કારણ કે કોઈ પણ નાની નાની વાત પર તેના માતા પિતાની ઘરની મજાક ઉડાવવાનું નહોતું. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુંજુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.